બિઝનેસમાં આવીને બિઝનેસ સ્ટાર્ટ કરીને ઘણા બધા લોકો એમ વિચારે છે કે કદાચ બિઝનેસ સ્ટાર્ટ કરીને ફસાઈ તો નથી ગયા, કે આ પહેલાં જ બધા કહેતા હતા કે બધું ખોટું છે એ સાચું જ હતું, અને આપણે આપણા નેગેટિવ થોટ્સ ઉપર વધારે વજન આપીને વિચારીએ છીએ. હું એનું નામ ઓવરથિંક નહીં કહું, પણ એને એવું કહીશ કે તમે નેગેટિવ ડિરેક્શનમાં જ વિચારવા માગતા હતા, અને તમારા જે વિચારો છે ને એને લોકોએ ખાલી હવા આપી છે, જેના લીધે એનામાં વધારે વેગ આવ્યો છે. બટ તમે પોતાની જાતને ટ્રસ્ટ કરો કે શું આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ તમે તમારા માટે કર્યો હતો. તમે પોતે વિચાર્યું હતું કે આ બિઝનેસ હું મારા માટે, મારા રીઝન અને મારા વાય માટે સ્ટાર્ટ કરીશ, તો પછી બિઝનેસ સ્ટાર્ટ કરવાનો ટ્રસ્ટ તમને હોવો જોઈએ. બીજાના વિચારો તમને કંટ્રોલ કરે તો તમે બિઝનેસ પોતાના માટે કરો છો કે એમને શો ઓફ કરવા માટે, વિચારવું જોઈએ ને. હું અત્યારે તમારી જોડે એક વસ્તુ શેર કરીશ કે મેં જે ડાઉટ સાથે કર્યું હતું અને અત્યારે હું જે કોન્ફિડન્ટ બોલી રહી છું ને એનું એક રિઝલ્ટ છે મારી સામે. એ છે ચેક. મારા 2 ચેક આજે મેં રિસીવ કર્યા છે મારા બિઝનેસની અંદરથી, મારી અનધર કમાણી, અનધર ઇન્કમ જે આજે મને મળી છે. અને અત્યારે હું આ બંને ચેક લઈને કોન્ફિડન્સ સાથે બોલું છું કે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો મેં કોઈ રિગ્રેટ કર્યું નથી, મેં કોઈ લોકોના વિચારો પર, નેગેટિવ થોટ્સ ઉપર બહુ ભાર આપ્યો નથી, પોતાના ઉપર વિશ્વાસ કર્યો છે અને પોતાને આગળ વધારવા માટે જે વિઝન અને જે વાય હું લઈને આવી હતી ને એને જ આગળ રાખ્યું છે, પ્રાયોરિટીમાં રાખ્યું છે. તમે પણ એ રાખો. પોતાના ફ્યુચર માટે આપણે જ વિચારીએ છીએ, બીજાના વિચારો તમારું ફ્યુચર ડિસાઈડ નથી કરતા, રાઈટ?